અને હવે વાત કરીશું અન્ય મહત્વના સમાચારો પર। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે। અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો। સુરેન્દ્રનગરમાં સૌથી વધારે 43 ડિગ્રી તાપમાન નોંધાયું તો રાજકોટમાં પણ ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે। રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો। આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાનો સહારો પણ લઈ રહ્યા છે। ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અમુક વિસ્તારમાં હીટવેવની આગાહી પણ વ્યક્ત કરી હતી। આ તમામની વચ્ચે રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે। મોટાભાગના શહેરોમાં પારો છે 40 ડિગ્રીને પાર। રાજકોટમાં 42 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં સૌથી વધારે 43 ડિગ્રી જેટલું તાપમાન છે। અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દીપક આપણી સાથે અમદાવાદથી લાઈવ જોડાયા છે। દીપક, અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રી પર પહોંચ્યો છે, શું કહી રહ્યા છે અમદાવાદીઓ? અમદાવાદમાં હવે ગરમીનું તાપમાન વધી રહ્યું છે અને આજે અમદાવાદ શહેરની અંદર 42 ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે અને તે જ તાપમાનને કારણે અત્યારે રસ્તાઓ જે છે તે બપોરના સમયે અવર જવર માટે લોકો જે છે તે ટાળી રહ્યા છે। એટલે કે ક્યાંક હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે આગામી 6 દિવસ સુધી રાજ્યમાં ઓરેન્જ એલર્ટ અને ક્યાંક યલો એલર્ટ જે છે તે જોવા મળી રહ્યું છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આગામી 2 દિવસ જે છે તે યલો એલર્ટ પર છે। એટલે કે તાપમાન જે પ્રકારે વધી રહ્યું છે અને હવે આ તાપમાન વધતાની સાથે જ નાગરિકો જે છે તેઓ સેકાઈ રહ્યા છે। એટલે કે ક્યાંક અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે હવે ગરમીનો પારો વધ્યો છે ત્યારે લોકો આ ગરમીથી રાહત મેળવવા માટે થઈને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। જે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે લોકો શેરડીનો રસ જે છે તે પીવા માટે થઈને જે રસ્તા પર જે શેરડીનો રસ વિક્રેતાઓ છે તેમના ત્યાં પહોંચ્યા છે ને તેમના દ્વારા અત્યારે હાલ આ શેરડીનો રસ પીવામાં આવી રહ્યો છે કારણ કે અસહ્ય ગરમી જે છે તે પડી રહી છે ને આ ગરમી વધતાની સાથે જ શહેરના અનેક માર્ગો જે છે તે બપોરના સમયે સુમસાન થઈ જતા હોય છે ને આ લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આખરે તેઓ આ ગરમી પડી રહી છે ત્યારે ગરમીથી બચવા શું ઉપાય કરી રહ્યા છે। ગરમી બહુ છે, શું ઉપાય કરો છો તમે? આમ શેરડીનો રસ પીવો ઠંડક મેળવવા માટે? હા, બિલકુલ આ તમામ લોકો છે। કેવી ગરમી પડે છે ને હવે ગરમી વધી રહી છે, કેવી મહેસૂસ થાય છે ગરમી અને પછી શું કરવાનું? આપણે ઠંડા પીણા પીવાના, શેરડીનો રસ પી રહ્યા છો આપ? હા, એટલે બહુ ગરમી વધી રહી અમદાવાદમાં, હજી થોડી ઘણી વચ્ચે બપોરે બહુ તડકો હોય, બહાર નીકળવાની ઈચ્છા જ નહીં થતી પણ કંઈક ઠંડુ પીવાની છે, બહાર નીકળીએ, બાકી બહાર આવતા જ નહીં બપોરે। તો લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ને અત્યારે હાલ આ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે મોટા ભાગના લોકો જો કામ અર્થે બહાર નીકળતા હોય છે તો તેમના દ્વારા આ શેરડીનો રસ જે છે તેનો સહારો લેવામાં આવતો હોય છે। એટલે કે ક્યાંક શહેરની અંદર હવે જે ગરમીનું તાપમાન વધી રહ્યું છે ને જે પ્રકારે શહેરની અંદર હજુ પણ ગરમીનો પારો જે છે તે વધવાની શક્યતા રહેલી છે। એટલે કે ક્યાંક શહેરની અંદર હવે ડિગ્રી જે છે ગરમીની તે 42 ડિગ્રી પહોંચી છે, હજુ પણ વધી શકે છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે આગામી 5 થી 6 દિવસ સુધી હજુ પણ જે તાપમાન જે છે તે ઊંચું નોંધાશે। એટલે કે હવે અમદાવાદીઓ જે છે તે ગરમીના તાપમાનને કારણે સેકાઈ રહ્યા છે અને ક્યાંક બપોરના સમયે લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે। રાધા જી બિલકુલ દીપક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો અલગ અલગ જગ્યા પરના આંકડાઓ પણ સામે આવ્યા છે। ક્યાં કેટલું તાપમાન? સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી જેટલું તાપમાન છે, અમદાવાદમાં 42 આસપાસ પહોંચ્યું છે, જૂનાગઢમાં 40, ગાંધીનગરમાં 39, ઈડરમાં 39 અને કચ્છમાં 41 ડિગ્રી જેટલું તાપમાન છે। અને આ તમામની વચ્ચે હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી પણ વ્યક્ત કરાઈ છે। 42 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો છે તે પહોંચી રહ્યો છે અને લોકો આ ગરમીમાં રાહત મેળવવા માટે ઠંડા પીણા છે તે પી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, લીમડા ચોક નજીકના દ્રશ્યો છે। લોકો ગરમીમાં રાહત માટે આ ઠંડા પીણા છે તે પી રહ્યા છે। લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કારણ કે જે પ્રમાણે ગરમી છે તે પડી રહી છે, સતત ગરમીમાં વધારો થઈ રહ્યો છે અને લોકો છે તે ગરમીમાં રાહત મેળવવા માટે આવી પહોંચ્યા છે। આપણે એમની સાથે વાત કરશું। ભાઈ, તડકો વધારે પડે છે, શું કહેશો? ઠંડક મેળવવા માટે શું કરો છો? ઠંડક મેળવવા માટે બસ આ સોડા છે, ગોલા છે, આની એવી મજાનો લુપ્ત લઈએ। રાજકોટમાં સૌથી વધારે અત્યારે તડકો છે, સાચી વાત છે। હજુ પણ હવામાન વિભાગે આગાહી કરી છે, સાવચેતી રાખવાની જરૂર છે? તો હા, સાચી વાત છે।
જે પ્રમાણે સ્થાનિકો છે તે પણ તડકાથી બચવા માટે ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો ઉપયોગ કરો. ભાઈ તમે શું પીધું? મેં વરિયાળી શરબત. ખાસ કરીને હાલ તડકો પડી રહ્યો છે, ગરમીથી રાહત મેળવવા માટે શું પ્રયત્ન કરશો? મેં બસ જેમ મને એમ તડકામાં થોડું ઓછું નીકળવું અને આવી રીતે જે લીંબુ શરબત છે અથવા તો વરિયાળી શરબત છે અથવા તો છાશ છે એ બસ એનો સારો ને. હજુ તો શરૂઆત છે ગરમીની, હજુ પડવાનો છે તડકો, સહન થઈ જશે? હા થઈ જશે, કરવો જ પડશે. કરવો જ પડશે. જે પ્રમાણે સ્થાનિકો છે, લોકો છે તે આ પ્રમાણે તડકામાં બચવા માટે હાલ જે ગરમીથી બચવા માટે અલગ અલગ જે આ ઠંડા પીણા છે તેનો ઉપયોગ કરી રહ્યા છે. મોટા પ્રમાણમાં હાલ આ બપોરનો સમય છે. રાજકોટમાં બપોરનો સમય હોય ત્યારે લગભગ લોકો છે તે ઓછા નીકળતા હોય છે, પરંતુ હાલ જે પ્રમાણે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ભાઈ શું કહેશો, અત્યારે શું પીવશો તમે? આપણે લીંબુ સોડા પુદીના વાળી પીવું છું. ખાસ તડકો અત્યારે વધારે પડે છે તો આના માટે સારું હોય પુદીના, અને આપણે તમારે લૂ ન લાગે એના માટે વસ્તુ સારી છે આ બધી. ગરમીથી રાહત મળી રહે. હા, રાહત મળે, તમને તડકો ન લાગે, લૂ ન લાગે, આપણા માટે સારું. લીંબુ શરબત, લીંબુ સોડા બધું આપણે રેગ્યુલર પીએ તો સારું આમ સાચ માટે. અત્યારે તો 40 ડિગ્રી ઉપર તાપમાનનો પારો જતો રહ્યો છે. એ તો છે જ, થવાનું જ છે, હજી વધારે થશે. એટલે આપણે રોજ તમે લીંબુ શરબત, લીંબુ સોડા પીવો, કાંઈ પણ પીવો, વરિયાળી પીવો, આપણા શરીર માટે સારું છે એ વસ્તુ. લોકો છે તે લીંબુ શરબત, વરિયાળી સહિતનો જે શરબત છે તે પી રહ્યા છે. આપણી સાથે જે વિક્રેતા છે ઠંડા પીણાના, ભાઈ શું કહેશો, અત્યારે સતત 40 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો પહોંચે છે, કેવી રીતના લોકો અહીંયા કેવી રીતના આવતા હોય, ઠંડક મેળવવા માટે શું કરતા હોય? લોકો મારે ત્યાં દિવસ દરમિયાન લીંબુ સોડા, લીંબુ શરબત, આદુ લીંબુ પુદીનાવાળી સોડા, આદુ લીંબુ પુદીનાવાળું શરબત, નેચરલ લીંબુ વરિયાળી શરબત જે સેવન કરવા માટે આવે છે, જેથી કરીને લોકો બહાર નીકળ્યા હોય કામ ધંધા માટે અથવા નોકરી જોબ માટે તો ડિહાઇડ્રેશન ના થાય, લૂ તડકો ગરમી ના લાગે, તેના માટે સેવન કરવા માટે આવે છે. ખાસ અત્યારે ગ્રાહકી વધે છે કારણ કે ઉનાળો છે અને હવે સતત તાપમાનનો પારો વધ્યો છે, તો ગ્રાહકો મોટી સંખ્યામાં આવતા હોય. હા, સવાર સાંજ બહુ ભીડ રહે છે. બપોર વચારે જે તડકો વધારે હોય છે ત્યારે પબ્લિક નથી દેખાતી. જે પ્રમાણે વેપારીઓ છે તે પણ કહી રહ્યા છે કે હાલ જે ઉનાળો. અને હવે વાત સુરતની. સુરતમાં આકરા તાપથી સંરક્ષણ આપવા માટે પ્રાણી સંગ્રહાલયમાં વ્યવસ્થા કરવામાં આવી છે. સરથાણા નેચર પાર્કમાં પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. પ્રાણીઓના પાંજરામાં ઠંડા પાણીના ફુવારા મૂકવામાં આવ્યા છે. પ્રાણીઓને સતત ઠંડક મળી રહે એ માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા. ત્યારે સવારથી સાંજ સુધી પાંજરાની ચારેય તરફ ફુવારા ચાલે છે. જનરલી જે કેપ્ટિવિટીમાં આપણે પ્રાણીઓ પક્ષીઓ વાઇલ્ડને રાખેલા છે એ લોકોને ઉનાળાની વધારે ગરમીનું એક્સપોઝર નહીં મળે ને કે બીમારી કે હેલ્થ ઇસ્યુ નહીં થાય એ માટે આપણે જે બી મોટા પ્રાણીઓ છે, વાઘ, સિંહ, દીપડા, એ લોકોને વારાફરતી ખુલ્લા ઓપન યાર્ડમાં પબ્લિક ડિસ્પ્લે માટે છોડતા હોય છે. અને વધારે ગરમીની કોઈ આડઅસર નહીં થાય એ માટે આપણે દર વર્ષે વ્યવસ્થા કરતા હોય છે. એ જ પ્રમાણે આ વખતે પણ ઓસ્ટ્રીચનું પાંજરું છે, વાઘ, સિંહ, સફેદ વાઘ, દીપડા, રીંછ સુધીના પાંજરાઓમાં ઠંડા પાણીના ફુવારાની વ્યવસ્થા કરેલી છે. તે બપોરે જે 12 થી 5નો સમય છે પીક ગરમીનો, એ ટાઈમ દરમિયાન ચલાવવામાં આવે છે, જેથી એ લોકોને ગરમીથી રાહત મળી શકે.